ભારતનું પ્રથમ ઇન્ટેલિજન્ટ કાર્ડિયોલોજી આસિસ્ટન્ટ અગ્નિયા એક્સ એઆઈ તબીબી સમુદાયમાં ઝડપથી ઓળખ મેળવી રહ્યું છે. સફળ વાસ્તવિક દુનિયાના પાયલોટ પ્રોજેક્ટ પછી અગ્નિયા એક્સ હવે વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ 2025ના તેના રાષ્ટ્રવ્યાપી ઉપયોગ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે રક્તવાહિની સંભાળમાં પરિવર્તનશીલ પરિવર્તન દર્શાવે છે. અમદાવાદથી એક પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટર વીએન શાહ, વરિષ્ઠ એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડોક્ટર સુનિલ થાનવી, પ્રોફેસર અને કાર્ડિયોલોજિસ્ટના વડાના નેતૃત્વ હેઠળ પાયલટ પ્રોજેક્ટે એક ચોંકાવનારી વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો છે. 1030 દર્દીઓમાંથી 68% દર્દીઓમાં નોંધપાત્ર કાર્ડિયોવેસ્ક્યુલર જોખમો હતા, જેના વિશે તેઓ અજાણ હતા. લક્ષણો દેખાવ તે પહેલાં જ કોર મેટાબોલિક ડિસફંક્શનને ઓળખીને ડૉક્ટરોએ છેલ્લી ઘડીથી ક્રિટિક કેર અથવા તો આકસ્મિક પ્રક્રિયાઓ વિના જ સફળતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો હતો. પરિણામો માળખાગત વ્યવસ્થિત પ્રારંભિક હસ્તક્ષેપની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે, ખાતરી કરે છે કે કોઈ સંભવિત જોખમ અવગણવામાં ન આવે. પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકની હોસ્પિટલો અને ક્લિનિક્સને તેમના ક્લિનિક્સ વર્કફ્લોમાં અગ્નિયા એક્સ એઆઈને ઇન્ટિગ્રેટ કરવામાં મજબૂત રસ દર્શાવ્યો છે. એન્જાઇના એક્સ એ એવું એક મોડ્યુલ જે હેડલેસ રોબો કહી શકાય એવું એક મોડેલ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અત્યારે ડે ટુ ડે આખા ભારતમાં અને એવરી ડે આપ ન્યૂઝમાં જોતા હશે તો કોઈ વ્યક્તિ સાયકલિંગ કરતો હશે અને એક્સપાયર થઈ ગયો, કોઈ વ્યક્તિ જીમિંગ કરતો હશે અને એક્સપાયર, યંગ સડન ડેથ, આ બધા જોવા મળ્યા છે. આ બધાનું મુખ્ય કારણ જે છે એ હૃદય રોગ છે અને અનફોર્ચ્યુનેટલી વિશ્વની અંદર થતા 13% મૃત્યુ એ હૃદય રોગના કારણે છે અને આપણા ભારતમાં તો 27% કરતાં પણ વધારે મૃત્યુદર આનો છે. અને વિશ્વની અંદર પણ ફર્સ્ટ કોઝ ઓફ ધી ડેથ ઇઝ અ કાર્ડિયોલોજી અને ઇન્ડિયામાં પણ આજની તારીખમાં એ જ છે. એટલે એના પ્રિવેન્શન માટેનો એક પ્રાઇમરી પ્રિવેન્શનનો એક આ એઆઈ સોલ્યુશન છે, જેથી આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રોગ્રામ છે. મિસ્ટર નમન ગોસરિયા ઇઝ ફ્રોમ અમેરિકા, માયસેલ્ફ, ડૉક્ટર થાનવી ઇઝ અવર ચીફ એડવાઇઝર એન્ડ ચીફ ગેસ્ટ ઓવર હિયર ટુડેઝ. અને આ બધા ભેગા થઈ અને એક એવું રોબો બનાવવાનો ટ્રાય કર્યું કે જેને એક સિમ્પલ હોસ્પિટલ અથવા ક્લિનિકમાં મૂકી અને ડેટા ફીડ કરવામાં આવે તો એટલીસ્ટ 98% આપણે પ્રેડિક્શન કાર્ડિયોલોજીનું કરી શકીએ છીએ. દેટ ઇઝ અવર પ્રાઇમરી ઓબ્ઝર્વેશન ડ્યુરિંગ અવર પાયલટ સ્ટડી ઓલ્સો. જનરલી આપણે જોઈએ ઇવન WHO કે વર્લ્ડમાં જેટલા પણ સ્ટડીઝ થયા છે એમાં બહુ ક્લિયર છે કે ઇન્ડિયન પેશન્ટ્સ આર ધ હાઈએસ્ટ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ વર્લ્ડ વાઇડ એઝ કમ્પેર ટુ ચાઇનીઝ, જાપનીઝ, યુરોપિયન્સ, વ્હાઇટ્સ. જેટલા પણ એથનિક પોપ્યુલેશન્સ છે એની સામે ઇન્ડિયન્સ એટ મોર દેન ડબલ ધ ટાઈમ ઓફ રિસ્ક ફોર હાર્ટ ડિઝીઝ. એ વસ્તુ છે. બીજી વસ્તુ છે કે જે ડૉક્ટર સલીમ યુસુફે કીધું કે ઇન્ડિયન્સ કાં તો હાઈ રિસ્ક હોય કાં તો વેરી હાઈ રિસ્ક હોય. લો રિસ્ક ઇન્ડિવિડ્સમાં આપણે આવતા જ નથી. દેટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ રિસ્ક વી આર ઓલરેડી એટ. અને જે રીતનું હાર્ટ ડિઝીઝનો પ્રોબ્લેમ યંગ પેશન્ટ્સમાં અત્યારે જોઈ રહ્યા છીએ અમે લોકો, સડન કાર્ડિયક ડેથના, હાર્ટ એટેક્સના, હાર્ટ ફેલિયર્સના, એ જોતાં એ બહુ જરૂરી છે કે આપણે જે રેડ ફ્લેગ્સ કહેવાય કે જે પોઇન્ટર્સ હોય કે આ વસ્તુ આગળ જઈને પેશન્ટ તકલીફ કરી શકે, એવા રેડ ફ્લેગ્સ જો અમે લોકો મિસ કરી જઈએ એઝ કન્ડિશન્સ તો કદાચ આ જે એઆઈ છે, ઇન્ટેલિજન્સ છે, એના બિગ ડેટાથી કદાચ અમે પિકઅપ કરી શકે. દેટ વોઝ ધી હોલ હાઇપોથેસિસ બિહાઇન્ડ ધીસ કન્સેપ્ટ. એટલે અમે લોકો જ્યારે પાયલટ સ્ટડી કરી તો વી ફાઉન્ડ કે ઇટ વોઝ રિયલી યુઝફુલ. અને બધું ડેટા ફીડ કર્યા પછી જે ડૉક્ટર વિલ્સને પણ કીધું કે અરાઉન્ડ મોર દેન 90% એક્યુરસીથી અમે લોકો પ્રેડિક્ટ કરી શક્યા કે કયા પેશન્ટ્સમાં ફ્યુચરમાં જઈને પ્રોબ્લેમ્સ થઈ શકે છે.